નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું રોનક પટેલ અને મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે હવે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટરમાં લગભગ અંતિમ ચરણમાં પહોંચી ગયા છીએ અને આજનો આપણો ટોપિક છે ઇથરની રાસાયણિક પ્રક્રિયાઓ. તો જોઈએ મિત્રો, આમ જોઈએ ને તો ઇથર ખૂબ જ ઓછો સક્રિય સમૂહ છે. ઓછો સક્રિય સમૂહ છે. તેનું મોટે ભાગે ઓક્સિડેશન કે રિડક્શન કરી શકાતું નથી. તેની ધાતુ કે બેઝ સાથે પણ પ્રક્રિયા કરી શકાતી નથી. બેઝ સાથે પણ પ્રક્રિયા કરી શકાતી નથી. તો કે સર તમે બધામાં ના કરો છો કે પ્રક્રિયા થતી જ નથી, તો પ્રક્રિયા થાય છે કોની જોડે? તો મિત્રો જોઈ લો, માત્ર ને માત્ર પ્રબળ એસિડ સાથે જ ઇથર પ્રક્રિયા આપે છે. અને એ પણ કઈ? CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયા. પ્રક્રિયાઓ બે પ્રકારની છે આમાં. CO બંધ તૂટવાથી થતી અને બીજી છે એરોમેટિક વલયમાં થતી પ્રક્રિયાઓ. આ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એરોમેટિક વલયમાં થતી એટલે એરાઇલ ઇથર લેવાનું છે, એટલે કે મારે લેવાનું છે એનિસોલ. આજે વાત કરવાના છીએ પર્ટિક્યુલર આપણે CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓની. તો જોઈએ મિત્રો, હું પહેલા જ એક ઇથર લઉં છું, ROR', એક સામાન્ય લીધું ઇથર. એની પ્રક્રિયા હું કરું છું હેલોજન એસિડ HX સાથે. તો શું થશે? તો મિત્રો પહેલા RX એક હેલો આલ્કેન બની જશે અને બીજો બનશે R'OH એટલે કે આલ્કોહોલ બનશે. આ આલ્કોહોલ ફરીથી HX સાથે પ્રક્રિયા કરશે. જો 2 મોલ કે વધુ HX લેવામાં આવેલો હોય તો શું બનશે? RX ફરીથી મળશે અને પાણીનો અણુ દૂર થશે. ક્લિયર? તો હવે ધ્યાન રાખો મિત્રો કે અહીંયા શું થતું હશે. તો ROR' ની જગ્યાએ હું એક સ્ટ્રક્ચર લઈ લઉં છું, એક સામાન્ય સ્ટ્રક્ચર CH3OCH2CH3. આમાં એક ઇથરનું ઉદાહરણ લઈ લીધું છે. આ ઇથરનું નામ શું થશે મિત્રો? મિથોક્સી ઇથેન થશે. શું થશે? મિથોક્સી ઇથેન. હવે ધ્યાન રાખજો, આપણે આની ક્રિયાવિધિ પણ જોડે જોઈ લેવાના છે, જે NCERT માં આપેલી છે. ચલો, તો આની હું કોની સાથે પ્રક્રિયા કરું છું? HI સાથે. કેમ HI સાથે? તો જુઓ કે જે અહીંયા HX ની વાત કરી આપણે, તો HX માં તમે શું લઈ શકો? HI, HBr, HCl આ રીતે તમે લઈ શકો. તો એમાં સૌથી ફાસ્ટ પ્રક્રિયા કરતો હોય તો કોણ છે? HI. માટે આપણે કોને લીધો છે? અહીંયા HI ને લીધો છે. તો આ બે વચ્ચે પ્રક્રિયા થશે તો સૌપ્રથમ શું થશે? CH2CH3 અહીંથી છૂટો પડશે તમારે કોણ? H+ અને I-. તો પહેલા તબક્કાની અંદર જુઓ, અહીંયા ઓક્સિજન એકલો હોવાથી એના પર 4 ઇલેક્ટ્રોન હશે, અનપેર ઇલેક્ટ્રોન. હવે આ H ક્યાં જોડાવાનો? અહીંયા. અહીંયા H આવી જશે તો ઓક્સિજને ગુમાવી દીધા ઇલેક્ટ્રોન, કેમ કે આ H+ આવે છે, એની પાસે ઇલેક્ટ્રોન છે નહીં. તો 2 ઇલેક્ટ્રોન આવી જશે એટલે ઉપર કયો H ભરાવાનો? પ્લસ. આ જે બન્યું એને શું કહીશું? પ્રોટોનેટેડ ઇથર કહીશું. ક્લિયર? શું કહીશું? પ્રોટોનેટેડ ઇથર. અને પછી બાજુમાં છૂટું પડે છે I-. ક્લિયર છો મિત્રો? હવે સ્ટેપ 2, આ તબક્કો 1 હતો. હવે સ્ટેપ 2 તબક્કો 2 શું થશે? તો જે તમારું પ્રોટોનેટેડ ઇથર બન્યું છે એ ઇથર કોની સાથે પ્રક્રિયા કરશે? I- સાથે. અને મિત્રો આયોડાઇડ માઇનસ એ ખૂબ જ પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું ઉદાહરણ છે. તો હવે શું થવાનું છે? તો I- જોડે 2 ચોઈસ છે. કઈ? કાં તો એ આની સાથે જોડાય, કાં તો એ આની સાથે જોડાય. જુઓ અહીંયા ફરી એકવાર ROR લીધો છે તમે, અહીંયા HI લઈ લીધો એવું વિચારો. તો
એક RH બને છે ને એક ROH બને છે. આ પહેલી વાત કરીએ છીએ આપણે, પહેલી પ્રોસિજરની. તો આમાંથી એક આલ્કોહોલ વાળું બનશે અને એક આયોડિન વાળું બનશે. ક્લિયર? તો જુઓ મિત્રો, આ ઓક્સિજન ધારો કે આ બાજુ આપી દે છે ઇલેક્ટ્રોન. ક્લિયર? તો શું બનશે અહીંયા? CH3+ થશે અને એની સાથે કોણ જોડાઈ જશે? I. એટલે CH3I બનશે અને બીજું CH3CH2OH બનશે. CH3CH2OH. ક્લિયર છો? હવે જો વધુ પ્રમાણમાં HI લીધેલો હોય તો શું થશે? તો જે આ ઇથેનોલ આપણને પ્રોડક્ટ તરીકે મળ્યો છે એ પાછો ફરીથી કોની સાથે પ્રક્રિયા કરશે? HI સાથે, અને એમાં OH અને H છૂટા પડીને શું બનાવશે? પાણી. અને આ પાછો તમારો બનશે આયોડો આલ્કેન. અહીંયા શું બન્યો? આયોડો આલ્કેન, એટલે કે મિથેન બન્યો છે. ને આ શું છે? કોમન લખીએ તો આલ્કોહોલ. મિત્રો કદાચ તમને ખ્યાલ નહીં આવ્યો હોય, પરંતુ આ ક્રિયાવિધિ આ રીતે બુકમાં આપેલી છે, પણ એમાં થોડીક અસમંજસ આપેલી છે. શું છે? તો જુઓ, આ એક ઈથર છે. ઈથરમાં બે બાજુ કોઈનું કોઈ જોડાયેલું હોય. ધ્યાનથી, બે બાજુ કોઈનું કોઈ જોડાયેલું હોય. હા, તો હવે આ R તરીકે તમે ઈથર જુદા જુદા લઈ શકો છો. એમ કે ત્રણ પરિસ્થિતિઓ હોય છે. જુઓ, પરિસ્થિતિ એક વાત કરું છું. પરિસ્થિતિ એકમાં શું હોય કે બંને આલ્કાઇલ સમૂહ, ધ્યાનથી, બંને આલ્કાઇલ સમૂહ પ્રાથમિક હોય, એટલે કે 1 ડિગ્રી હોય. નંબર 2, બંનેમાંથી એક આલ્કાઇલ સમૂહ તૃતીયક હોય અથવા બેન્ઝાઇલિક હોય તો શું? અને ત્રીજું, બંનેમાંથી એક આલ્કાઇલ સમૂહ કેવો હોય? દ્વિતીયક હોય. તો પ્રક્રિયા કેવી રીતે નિપજ તરફ જશે? તો આ દરેક પરિસ્થિતિના જવાબ જુદા જુદા આવે છે. તો ધ્યાનથી, બંને આલ્કાઇલ સમૂહ પ્રાથમિક હોય ત્યારે આ પ્રક્રિયા ફોકસ કરે છે SN2 ક્રિયાવિધિને. ક્લિયર? બંનેમાંથી એક આલ્કાઇલ સમૂહ તૃતીયક અથવા બેન્ઝાઇલિક હોય ત્યારે આ પ્રક્રિયા કઈ ક્રિયાવિધિને ફોલો કરે છે? SN1 ને. અને આમાં બે ઓપ્શન છે. એક પ્રોટીક દ્રાવક હોય અને આ બાજુ અપ્રોટીક દ્રાવક હોય. ધ્યાનથી, આમાંથી જીનીટમાં સવાલ બની શકે છે. પ્રોટીક દ્રાવક હોય ને અપ્રોટીક દ્રાવક હોય. પ્રોટીક દ્રાવક એટલે કોણ? H2O અને ઇથેનોલ હોય. અને અપ્રોટીકમાં કયો લઈશું? CH3CO, CH3 એસિટોન જેવું હોય. તો આમાં જે પ્રક્રિયા થાય છે એ SN2 સાથે જશે, અને આમાં જે પ્રક્રિયા થાય છે કોની સાથે જશે? SN1 સાથે જશે. તો પાછો પ્રશ્ન થયો કે સર વારંવાર તમે SN1 SN2 SN1 SN2 કરો છો, તો એ શું છે? તો મિત્રો તમને જણાવી દઉં કે આપણું આનાથી અગાઉનું ચેપ્ટર, જે ચેપ્ટર નંબર 10 હતું, એની અંદર સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક રિએક્શન 1 અને 2 એવી પ્રક્રિયાઓ આપણે ભણી ગયા છીએ. તો તમારી જાણ ખાતર અહીંયા હું લખું છું SN2 માટેનો ક્રમ. તો SN2 માં આપણે શું યાદ રાખીશું મિત્રો? 21 એવું યાદ રાખીશું. કેમ? જો સમજાવું છું. તો આમાં હશે CH3 એકલો છે અહીંયા, એટલે કે CH3 ડેશ લખું છું, એ ઝડપથી પ્રક્રિયા કરશે. અહીંયા CH3 CH2 લખું છું, અહીંયા CH3 CH3 એવું લખું છું, ને અહીંયા CH3 CH3 ને CH3 લખું છું. ધ્યાનથી, બહુ જ અઘરો કન્સેપ્ટ છે. જો આ છે ને એ મિથાઇલ સમૂહ છે, માત્ર મિથાઇલ. આ છે પ્રાથમિક છે. જુઓ, અહીંયા જોડાવાનું છે ને તે બીજા એક સાથે જોડાયો છે, બે સાથે જોડાયો છે, આ ત્રણ સાથે જોડાયો છે. તો ફરીથી SN2 પ્રક્રિયા કયો પ્રક્રિયક ફાસ્ટ આપશે? તો SN21 એવું યાદ રાખીએ તો આ પ્રાથમિક થયો, મતલબ પ્રાથમિક ઝડપથી આપશે, પછી દ્વિતીયક અને પછી તૃતીયક. આનાથી ઉલટું મિત્રો,
જો SN1 ની વાત કરું તો તમારે 13 યાદ રાખવાના છે, 13. એટલે કે પ્રક્રિયા કોણ ઝડપથી આપશે? ધ્યાનથી આ ક્રમ આખો કેવો થઈ જશે? ઉલટો. હવે જોજો, ધીમે ધીમે વધારે ખ્યાલ આવશે. હવે આપણે 3 પરિસ્થિતિ જે એક અલગ અલગ ભણ્યા છીએ એ પરિસ્થિતિઓ જોઈ લઈએ. ક્લિયર? તો આવો પરિસ્થિતિ 1 ની વાત કરીએ. સૌપ્રથમ ઈથરની રાસાયણિક પ્રક્રિયાઓમાં પરિસ્થિતિ 1. અને આ પેલું તો બોર્ડ ઉપર રહેવા જ દઉં છું એટલે તમને વધારે ખ્યાલ આવશે. ચલો, પરિસ્થિતિ 1. શું વાત કરી હતી મિત્રો? કે ઈથરમાં રહેલા બંને આલ્કાઇલ સમૂહ કેવા હોય? પ્રાથમિક હોય ત્યારે શું થાય? તો જુઓ મિત્રો, પ્રાથમિક હોય ત્યારે મેં પહેલા જ કીધું હતું કઈ પ્રક્રિયા અનુસરવાના છીએ આપણે? SN2. તો જુઓ, આ બાજુ CH3 નાખું છું, આ બાજુ CH2 CH3 નાખું છું. એટલે જુઓ, આ CH3 છે અને આ બાજુ શું છે? CH2 CH3. એટલે પ્રાથમિક થયો. આમાં દ્વિતીયક કે તૃતીયક ક્યાંય છે નહીં. એની પ્રક્રિયા કરું છું કોની સાથે? HI સાથે. તો SN2 પ્રક્રિયા પ્રમાણે ધ્યાનથી SN2 ક્યાં છે? આ રહ્યું. તો એકલો મિથાઇલ હશે ને એની સાથે જ આયોડીન જોડાશે. આ SN1 SN2 એટલે શું હતું? કે આમાં HI માંથી આયોડીન જોડાવાનો ક્રમ છે મિત્રો. આયોડીન કોની સાથે ઝડપથી જોડાશે એવું શીખવાડે છે આપણને. તો આમાંથી I કોની સાથે જશે? ધ્યાનથી જુઓ, SN2 મિકેનિઝમ ફોલો થાય છે. એટલે I કોની સાથે જવાનો? CH3 સાથે. તો અહીંયા તમારી નિપજ થશે CH3I અને CH3CH2OH, જેને આપણે કહીશું આયોડોમિથેન અને ઇથેનોલ. ક્લિયર છો વિદ્યાર્થી મિત્રો? ચલો, જો આવું હોય તો શું થાય? જો અહીંયા આપણે પ્રાથમિકની જ વાત કરીએ છીએ. આ તો બંને બાજુ સરખું છે એટલે કોઈ જ પ્રશ્ન થવાનો નથી. તો શું કરી દઉં? I + CH3CH2OH. હવે આવું કેમ થાય છે? એટલે ટૂંકમાં એવું પણ તમે કહી શકો, અહીંયા નોટ કરીને OMR માટે વાત કરું છું, કે જ્યાં ઓછા અલ્કાઇલ સમૂહ હોય, એટલે કે ભીડ ઓછી હોય એવું પણ કહી શકાય, ત્યાં આયોડીન જોડાશે એવું કહી શકાય. ક્લિયર છો? જ્યાં ભીડ ઓછી હોય ત્યાં. અને એમ પણ SN2 માં ભણ્યા હોય SN1 અને 2 તો ખબર પડશે કે કાર્બોકેટાયન બનતો નથી. તમારે આ સમજવા માટે મિત્રો હેલો આલ્કેન ને હેલો એરીનનું SN1 અને SN2 સમજવા તો જરૂરી જ છે. બીજું કે જુઓ, આલ્કાઇલ સમૂહ ઓછા હશે ને એટલો અવકાશીય અવરોધ પણ કેવો હશે? અવકાશીય અવરોધ ઓછો હોય ત્યાં આયોડીન જોડાશે એમ પણ તમે કહી શકો છો. ક્લિયર? તો હજુ એક ઉદાહરણ લઈને તમને સમજાવું. CH2 CH2 CH3. જો તો પ્રાથમિક જ લેવાનું છે આપણે, કે આ CH2 બીજા એક સાથે જોડાયેલો હોય. તો આ HI લીધો છે મેં. તો હવે આયોડીન ક્યાં જોડાશે? તો આયોડીન ક્યાં જોડાશે? આલ્કાઇલ ઓછા હોય ત્યાં. તો જુઓ શું બનશે? CH3I અને CH3CH2CH2OH. ક્લિયર? હવે વાત કરીએ આપણે કોની? પરિસ્થિતિ 2 ની. પરિસ્થિતિ નંબર 2 શું હતી? ઈથરમાં રહેલા બેમાંથી એક આલ્કાઇલ સમૂહ કેવો હોય? તૃતીયક કે બેન્ઝાઇલિક હોય. કેવો હોય? તૃતીયક કે બેન્ઝાઇલિક હોય. તો કઈ ક્રિયાવિધિ ફોલો થશે? SN1. ધ્યાનથી ચલો, તો આપણે વાત કરીએ હવે તૃતીયક હોય એવી પરિસ્થિતિ લઈએ. તો જુઓ, આ બાજુનો ભાગ એક કાર્બન 3 કાર્બન સાથે જોડાયેલો છે માટે તૃતીયક થઈ ગયો, અને આ CH3 અને અહીંયા રાખું છું હું HI.
જો ઉપરની મિકેનિઝમ ફોલો કરવા જઈએ આપણે તો આમાં પણ તમે કઈ નિપજ બનાવો CH3I અને તદ્દન કેવી સાબિત થશે? ખોટી. કેમ? જો SN1 ની અંદર જો આવો જો SN1 તો એમાં ઝડપથી પ્રક્રિયા કોણ કરે? જુઓ તૃતીયક છે એ ઝડપથી પ્રક્રિયા કરે છે. ખ્યાલ આવે છે મિત્રો? એનો મતલબ આયોડીન છે ને કોની સાથે જોડાવાનો છે? આની સાથે આયોડીન જોડાવાનો છે. કેમ એ પણ કહી દઉં તમને કે કાર્બોકેટાયન બનશે શામાં? SN1 માં. તમે SN1 ભણેલા છો એટલે ખ્યાલ છે. SN1 એક છે તો બે તબક્કામાં થતી પ્રક્રિયા કહેવાય. અહીંયા એક હોય ને તો બે તબક્કામાં થાય છે, મતલબ કાર્બોકેટાયન પહેલા બને છે અને કાર્બોકેટાયન બને છે તો સ્થાયી ક્યારે હોય? તો ધોરણ 11 માં ભણ્યા હતા કે કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ કેવો છે? તૃતીયક ગ્રેટર ધેન દ્વિતીયક ગ્રેટર ધેન પ્રાથમિક આવો ક્રમ છે. માટે આયોડીન કોની સાથે જોડાવાનું? આની સાથે. કેમ કે આ પ્લસ કાર્બોકેટાયન સ્થાયી બનશે. તો અહીંયા નિપજ શું મળવાની મિત્રો મને? CH3CH3I પ્લસ CH3OH. ક્લિયર છો? બહુ જ ધ્યાનથી, બહુ જ અગત્યનો કન્સેપ્ટ છે, ભૂલ ના થાય. ક્લિયર? હવે વાત કરીએ આપણે કોની? આ તૃતીયક તો પૂરું થઈ ગયું બેન્ઝાઇલિકની. તો બેન્ઝાઇલિક ઈથર કોને કહેવાય? તો આપણે વાત કરીએ છીએ. જુઓ CH2OCH3. ધ્યાનથી CH2 બેન્ઝીન રિંગ પરથી કાર્બન જોડાયેલો હોય ને તો બેન્ઝાઇલિક કહેવાય. જો ડાયરેક્ટ આ રીતે હોય ને તો એને શું કહેવાય? આ એરાઇલ છે મિત્રો. ઘણા મિત્રોને એરાઇલ અને બેન્ઝાઇલિકમાં ખબર પડતી નથી. તો આપણે ભણી ગયા અગાઉના ચેપ્ટરમાં હેલો આલ્કેન હેલો એરીનમાં. બેન્ઝાઇલિક કોને કહેવાય? બેન્ઝીન રિંગ પછી કાર્બન હોવો જોઈએ અને આ છે સીધું જોડાયું હોય તો એરાઇલ કહેવાય. આની આપણે હમણાં જરૂર નથી. ચલો બેન્ઝાઇલિક હોય HI બનશે તો પણ કઈ ક્રિયાવિધિને ફોલો કરશે? SN1. તમને એમ થાય કે સર અહીંયા તો પ્રાથમિક દ્વિતીયક એવું કશું છે જ નહીં. આવું હોય તો બરાબર છે, પરંતુ તમને જણાવી દઉં કે અહીંયા જે બનવાનું છે ને કોણ? CH2 પ્લસ આ છે બેન્ઝાઇલિક કાર્બોકેટાયન. બેન્ઝાઇલિક કાર્બોકેટાયન એ ખૂબ જ સ્થાયી સંયોજન છે, બહુ જ સ્થાયી છે. આ તૃતીયક કરતાં પણ વધુ સ્થાયી છે. માટે અહીંયા તમને નિપજ તરીકે શું મળવાનું છે? CH2I એટલે રિંગ સાથે આયોડીન જશે અને મિથેનોલ અહીંયા આ રીતે છૂટો પડશે. ક્લિયર છો મિત્રો? ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. પરિસ્થિતિ એકમાં શું હોય? બંને આલ્કાઇલ સમૂહ પ્રાથમિક હોય. આ ફરજિયાત પ્રાથમિક હોવા જોઈએ તો જ શું થશે? આયોડીન ક્યાં દાખલ થશે? ઓછી કાર્બન સંખ્યા હોય ને એ બાજુ દાખલ થશે. જ્યારે આમાં SN1 ને અનુસરશે અને SN12 ખબર ના પડે તો કંઈ નહીં, આપણે એટલું યાદ રાખીશું પ્રાથમિક હોય ત્યારે ઓછા કાર્બન હોય એ બાજુ આયોડીન છે અને તૃતીયક હોય અથવા બેન્ઝાઇલિક હોય તો કોની સાથે જાય? તો કે તૃતીયક સાથે જ જાય અને બેન્ઝાઇલિક સાથે જ જાય. એમ યાદ રાખી લઈશું. ચલો તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ. કઈ પરિસ્થિતિ આવ્યા? હવે આપણે પરિસ્થિતિ આવ્યા છીએ ત્રીજા નંબરની પરિસ્થિતિ. કઈ છે? દ્વિતીયક હાજર હોય ત્યારે. આ જનરલી પુસ્તકોમાં છે નહીં, એને પહેલા જ પરિસ્થિતિની અંદર મર્જ કરેલી છે, પણ તેમ છતાં થોડોક ડેટા મારી જોડે અવેલેબલ હતો તો હું તમને બતાડી દઉં છું. નંબર 3 પરિસ્થિતિ દ્વિતીયક હોય તો શું થાય? તો લખીએ પરિસ્થિતિ નંબર 3. ઈથરમાં રહેલા આલ્કાઇલ સમૂહ કેવા હોય? દ્વિતીયક હોય તો શું થાય? તો આની નિપજ જે બનશે એનો આધાર કોના પર રહેલો છે? દ્રાવક પર આધાર રહેલો છે. તો દ્રાવક કેવા પ્રકારનો હશે? બે પ્રકારનો. કયો? એક છે પ્રોટીક અને બીજો છે અપ્રોટીક. એટલે જેમાં પ્રોટોન હાજર હોય એવો દ્રાવક, એટલે કે H2O લઈ શકીએ આપણે અને ઇથેનોલ પણ લઈ શકીએ. અને અપ્રોટીક એટલે આપણે એમાં પ્રોટોન છૂટો ના પડતો હોય એવો દ્રાવક લઈએ. ધારો કે હું લઉં છું કોને? એસિટોનને. તો અહીંયા મિત્રો કઈ ક્રિયાવિધિ ફોલો થશે? SN2 થશે અને અહીંયા કઈ થશે? SN1. ધ્યાનથી જોઈએ. હવે એક દ્વિતીયકનું ઉદાહરણ લઉં છું, જોતા રહેજો. CH3OCH3 અને અહીંયા રાખું છું હું શું?
હાઇડ્રોજન આયોડાઇડ. તો આ તમારો કયો થયો? આ બાજુ દ્વિતીયક સમૂહ થયો. આ ક્લિયર? તો હવે દ્વિતીયકમાં આપણે બે પ્રકારની પ્રક્રિયાઓ જોઈશું. એક પહેલું કોને રાખું છું? H2O અથવા ઇથેનોલ રાખું છું. તો કઈ પ્રક્રિયા થશે? SN1. એટલે શું? SN1 એટલે આ 1 રહી. તો કોની સાથે જોડાશે? તૃતીયક સાથે ઝડપથી જોડાશે, પરંતુ આમાં તૃતીયક તો હાજર છે નહીં. તો કોની સાથે જોડાશે? આયોડિન દ્વિતીયક સાથે. તો અહીંયા નિપજ તમને કંઈક આવી પ્રાપ્ત થશે. આવું પણ લખી શકાય, પ્લસ CH3OH. અને જો હું અહીંયા એસીટોન રાખું છું CH3COCl3 તો SN2 પ્રમાણે થશે. એટલે કોની સાથે જોડાશે? આયોડિન આની સાથે જોડાશે, એટલે કે CH3I થશે અને CH3CHOH CH3 એમ કરીને 2-પ્રોપેનોલ નિપજ તરીકે મળશે. ક્લિયર મિત્રો? તો આ અત્યાર સુધી જે કંઈ વાત કરીને ઓછા પ્રમાણમાં HI હોય એની વાત કરી છે આપણે. જો વધુ પ્રમાણમાં HI હોય તો બહુ જ ધ્યાનથી, આ બહુ જ અગત્યનું, જો વધુ પ્રમાણમાં HI હોય તો શું થાય? તો પહેલી પરિસ્થિતિ આપણે લઈએ છીએ, જોતા રહેજો. પ્લસ અહીંયા સીધું જ વધુ HI અને એમાં આપણે કેટલા મોલ લઈએ છીએ? 2 મોલ. આ એક પ્રક્રિયા થઈ. બીજી પ્રક્રિયા લઉં છું CH3CH3O CH3. અહીંયા વધુ પ્રમાણમાં હાઇડ્રોજન આયોડાઇડ. હજુ વાત કરીએ આપણે કોની? બેન્ઝાઇનિકની. બધી જ પરિસ્થિતિઓ ભેગી લઈ લઈએ છીએ આપણે, બરાબર? વધુ પ્રમાણમાં HI. અને છેલ્લી પરિસ્થિતિ પણ લઈ લઉં છું હું એનિસોલની, એટલે કે એરાઇલિથરની. આમાં પણ વધુ પ્રમાણમાં 2 HI મોલ લઉં છું. જો મિત્રો હમણાં આપણે ભણ્યા હતા ને, શું હતું? એકવાર ફરીથી જો HI લેતો હતો તો શું થતું હતું? RI પ્લસ R-OH બનતું હતું. અને પછી શું થતું હતું? R-OH પ્લસ HI તો શું બનતું હતું? ફરીથી RI બનતું હતું ને H2O છૂટા પડતા. ઇન શોર્ટ, આ પ્રક્રિયા અડધે સુધી લઈ જતા ને તો આપણે જે પ્રથમ, દ્વિતીય અને તૃતીય પરિસ્થિતિની વાત કરીને એ ઘટના થઈ. હમણાં લેક્ચરમાં જોયું કે એક શું બનતો હતો? આલ્કોહોલ. અને એક શું બનતો હતો? આયોડો આલ્કેન. હવે જો વધારે પ્રમાણમાં લઈએ તો આખી પરિસ્થિતિ જ બદલાઈ જાય છે. શું? તો કે બંને શું બનવાના છે હવે? આયોડો આલ્કેન. તો જોઈએ, આમાં કશું વિચારવા જેવું છે જ નહીં. CH3CH2I બંને શું થવાના? એક I આની સાથે જોડાવાનો, એક I આયોડિન આની સાથે જોડાવાનો, 2 H અને O. છૂટું શું પડશે? H2O. આમાં પણ શું થવાનું? CH3CH3CH3I પ્લસ CH3I અને માઇનસ H2O. આમાં શું થવાનું? ધ્યાનથી, CH2I પ્લસ CH3I માઇનસ H2O. હવે છેલ્લું છે ને બહુ જ અગત્યનું છે, જોજો. NCERT-માં પણ આ વસ્તુ આપેલી છે. અહીંયા આપી દીધો છે તમને ફિનોલ અને બીજું આપ્યું છે CH3I. એટલે આ પ્રક્રિયા તમારી પરીક્ષા માટે મોસ્ટ IMP થાય. કેમ? તો કે મિત્રો અહીંયા જે એકવાર આલ્કોહોલ બન્યો પછી આ ફિનોલ બન્યો ને, જે એ ફરીથી HI સાથે પ્રક્રિયા કરતો નથી. કેમ નથી કરતો? તો આની અંદર શું હોય? રેઝોનન્સ વાળી રચના હશે ને, આ રીતે સંસ્પંદનયુક્ત. એટલે આ છે ને આંશિક દ્વિબંધનું લક્ષણ ધરાવે છે. એટલે આગળ બંધ તૂટતો નથી અથવા તોડવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે. માટે આગળ ફિનોલનું ફરીથી પ્રોસેસ કરી શકાતી નથી, એટલે આયોડિન મેળવી શકાતો નથી. તો મિત્રો થોડું કન્ફ્યુઝન થયું હશે. આ એવું કહેવા માંગે છે કે જો વધુ પ્રમાણમાં HI હોય તો બંને નિપજ શાની બનશે? આયોડો આલ્કેનની બનશે. ખ્યાલ આવે છે? અને જો ઓછા પ્રમાણમાં હોય તો આપણે 1, 2 અને 3 જે પરિસ્થિતિ જોઈ એ મુજબ જવાનું. ક્લિયર? તો એ ફરીથી એકવાર આખું લેક્ચર તમે રિપીટ કરશો અને તમને વધારે તો આ ખ્યાલ હોવું ખૂબ જરૂરી છે, તો જ તમને આ મિકેનિઝમ સમજાશે. તો મિત્રો આજના લેક્ચરમાં આટલું જ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એનિસોલની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈશું. આઈ હોપ કે તમને મારું લેક્ચર ગમ્યું હશે. થેન્ક યુ.